વડોદરા લોકસભા અને વડોદરા શહેર જિલ્લો, હું આપને કહું તો આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ખૂબ જ નજીક છે. જ્યારે સંઘમાં કાર્યરત હતા ત્યારે સંઘના એક કાર્યકર્તા તરીકે પણ સ્વયંસેવક તરીકે પણ એમણે અહીં સમય ગાળ્યો છે. તો વડોદરાને ખૂબ નજીકથી ઓળખે છે. વડોદરાની અંદર વડોદરાની જનતા માનનીય વડાપ્રધાનશ્રીને આટલો પ્રેમ કરે છે. એટલે ઉમેદવાર અસ્થાને હોય, કોઈ પણ ઉમેદવાર આવે, વડોદરાની જનતા કમળ ચૂંટી અને દિલ્હી મોકલતી હોય છે. હું તો માત્ર એક માધ્યમ છું. લોકો નરેન્દ્રભાઈને મત આપી અને ખૂબ સારા જંગી લીડથી જીતાવાના છે. આ મને એક કમળ બનવાનો જે મોકો મળ્યો છે તે બદલ હું માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી આપણા જેપી નડ્ડા સાહેબ, માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણા ગુજરાતના અધ્યક્ષ શ્રી CR પાટીલ સાહેબ અને તમામ જેટલા આપણા વડોદરાના શહેર સંગઠનના ડૉક્ટર વિજયભાઈ શાહ સાહેબ, એમની ટીમ, તમામ ધારાસભ્યો, સાંસદશ્રી અને તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. અનેક અટકળો હતી, અનેક નામો ચાલી રહ્યા હતા. પાર્ટીએ તમને એ મોકો આપ્યો છે, તો શું કહેશો તે વિશે? સૌરભભાઈ, મેં આપને કહ્યું કે વડોદરાની અંદર કોઈ પણ ઉમેદવાર આવે, એ ઉમેદવાર પ્રજા નરેન્દ્રભાઈ મોદીને જોઈને મત આપતી હોય છે. ઉમેદવાર ઉપર ના મદાર રાખી વડોદરાના વિકાસ ઉપર આપણે સૌ ધ્યાન આપી અને વડોદરાને કમળ ચૂંટીને વડોદરાની જનતા આપવાની છે. બાળકોની ચિંતા કરતા હતા વિદ્યાર્થીઓને, હવે આખા વડોદરા શહેરની ચિંતા કરવાની છે. કયા પ્રકારનું વિઝન, શું નવું પ્લાન, શું માનો? હું પોતે એક સરકારી શાળામાં ભણ્યો છું અને શિક્ષણ સમિતિમાં મને જે કામ કરવાનો મોકો મળ્યો એક પવિત્ર સ્થાન છે. હું જ્યારે જઈશ ત્યારે પણ હું શિક્ષણ સમિતિનો હું યાદ કરીશ અને મને એવું લાગે છે કે બાળકોના આશીર્વાદ મને મળ્યા છે અને બાળકોના આશીર્વાદને કારણે મને હવે વડોદરાના જિલ્લાની પણ શાળાઓનો વિકાસ કરવાની, એમાં માળખાકીય સુવિધાઓ વધારવા માટેનો મોકો આપણા ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળે આપ્યો છે. ભાવુક થયા છે? ના, ભાવુક નહીં. એટલે શિક્ષણ સમિતિને આપણે યાદ કરાવ્યું તો મને જરા એક ફ્લેશબેક આવી ગયું. પણ